એકદમ આજે ખૂબ જ લોકો ઉત્સાહભેર આજે બધા ભેગા થયા છે અહીંયા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અને બુધ ગુરુ શુક્ર અને શનિ ચારેય ગ્રહ અત્યારે નરી આંખે જોઈ શકાય એવી પરિસ્થિતિ અત્યારે છે. અત્યારે અહીંયા બધા સ્વયંસેવકોએ આખા જોવા માટે આખા ટેલિસ્કોપ ગોઠવ્યા છે અને અમે પણ જોયા અને લાભ લીધો છે. ખરેખર ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ગુરુના ગ્રહ ચંદ્ર છે એ પણ જોઈ શકીએ છીએ. શુક્ર ચમકતો છે કળાએ ખીલો એની પણ જોઈ શકાય છે. શનિના વલયો પણ દેખાય છે અત્યારે અને એમને આકાશમાં નરી આંખે પણ અત્યારે આપણે ચમકતા તારાઓ જોઈ શકીએ. ખૂબ આનંદની વાત છે અને લોકો આમાં શીખવામાં ખગોળશાસ્ત્રમાં જાણવામાં લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ યંગસ્ટર રસ લઈ રહ્યા છે. મોટી બધી લાઈન લાગી છે. એક દેખાડે છે કે ખરેખર આપણા જિલ્લામાં લોકોમાં શહેરમાં ખગોળશાસ્ત્ર પ્રત્યે રુચિ છે અને જાણવા માટે ખૂબ જ ઉત્સાહ ધરાવે છે. આજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ મેળા જેવું આખું વાતાવરણ થઈ ગયું છે. થેન્ક યુ. એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોડ ગુજકોસ ગાંધીનગર પ્રેરિત છે. હું ડૉક્ટર સંજય પંડ્યા. આજે અમે જામનગર જિલ્લાની જે પ્રોપર જામનગર શહેરના ખગોળ રસિકો છે એના માટે જ પ્લાનેટ પરેડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપણે અત્યારે એમ માનીએ છીએ કે ગ્રહો છે એ પરેડમાં છે, પણ બધા ગ્રહો આજે 5 થી 6 ગ્રહો આપણે જોઈ શકીએ છીએ પૃથ્વી ઉપરથી. આજે અમે 4 ટેલિસ્કોપો ગોઠવેલા છે. પહેલા ટેલિસ્કોપની અંદર મંગળ સરસ મજાનો દેખાઈ રહ્યો છે. બીજા ટેલિસ્કોપમાં આજે ગુરુ, એના 4 ચંદ્ર, એનો બેલ્ટ સરસ મજાનો જામનગર રસિકોએ જોયો. ત્રીજામાં શનિ, એના વલય અને એનો ટાઇટન નામનો ઉપગ્રહ એ પણ અત્યારે આપણી ખગોળપ્રેમી જનતા જોઈ રહી છે. અને શુક્રમાં તો ખાસ કરીને ચંદ્ર જેમ કળા કરે છે, આજે 8મનો ચંદ્ર કેવી કળા કરે એવો શુક્ર કળા કરતો 3.5 લાખના ટેલિસ્કોપોમાં અત્યારે આખી જામનગર જિલ્લાની જનતાઓ જોઈ રહી છે. અને આટલો બધો પ્રચાર મળશે, મીડિયા કર્મીઓનો ખૂબ આભાર કે ખબર નહોતી કે આટલો બધો સહકાર અમને બધાને મળશે, તો ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. અત્યારે આ 24 અને 25 આવતીકાલ તો એવી છે કે બુધ પણ આપણે થોડી વાર માટે દેખાશે બરાબર સૂર્યની પાસે. તો આ સમય એવો છે, અત્યારે આ ભ્રમણકાળ એવો છે કે અત્યારે એ ગ્રહો આપણે પૃથ્વી ઉપરથી આપણે 5 થી 6 ગ્રહો જોઈ રહ્યા છીએ. એટલે એ એનું ભ્રમણ છે. એવું નથી કે ના આજે બધા ગ્રહો એકી સાથે આપણે દેખાય, પણ અત્યારે એની પોઝિશન જ એવી છે કે પૃથ્વી ઉપરથી આપણે દરેક ગ્રહોને જોઈ શકીએ છીએ. એમાં શુક્ર, મંગળ, શનિ અને ગુરુ, આને તમે અત્યારે નરી આંખે જોઈ શકો અને એની સામે નેપચ્યુન અને યુરેનસ, એને તમે પાવરફુલ ટેલિસ્કોપો એમાંથી જોઈ શકો છો.